નમસ્કાર મિત્રો, હું છું આપનો હર્ષદ સુથાર. આપ જોઈ રહ્યા છો જનવાણી ડિજિટલ ચેનલ. હું કોઈ પક્ષનો પ્રચાર કરવા નથી આવ્યો કે કોઈ પક્ષનું ઘસાતું બોલવા એટલે અપપ્રચાર કરવા નથી આવ્યો. મિત્રો, 40 દાયકા એટલે 40 વર્ષથી નગરપાલિકા, કડી નગરપાલિકાએ જ બનાવેલી ટાંકી આજે ગૌરવભેર અડીખમ ઊભી છે. ના કોઈ તિરાડ કે ના કોઈ પાણી લીકેજિંગ, 40 વર્ષથી ઝીરો મેન્ટેનન્સ. અને બીજી બાજુ ઓડે મહિના 2 મહિનામાં કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકી લીકેજ પણ થઈને તિરાડોય પડી. મિત્રો, આ ભ્રષ્ટાચાર છે. આ તમારા અને મારા ટેક્સના પૈસા, પરસેવાના પૈસા વેડફાય છે, સરકારના પૈસા નથી. મિત્રો, આ વખતે ચૂંટણી આવી રહી છે, ગણતરીના દિવસો બાકી છે. તો એવા ઉમેદવારને મત આપજો જે સાચો, નિષ્ઠાવાન હોય, બિન ભ્રષ્ટાચારી હોય અને આપણા પરસેવાના ટેક્સના પૈસાનું સાચા વિકાસના કામોમાં જ વપરાય એવો નિષ્ઠાવાન ઉમેદવારને જીતાડજો. કોઈ કાકા, મામા, ફુવા, ભાઈ, સમાજ, વાલા દ્વાલા કોઈ એવા વ્યક્તિને આંખો બંધ કરીને મત ના આપતા, કોઈ પક્ષ ના જોતા, કોઈ સમાજ ના જોતા, સાચા અને નિષ્ઠાવાન ઉમેદવારને જ મત આપજો. કારણ કે આ વખતે તમારી પાસે તક આવી છે. એ તકને એક જાગૃત નાગરિક તરીકે એનો ઉપયોગ કરીને સાચા માણસને જીતાડજો. મિત્રો, આ મારાથી નહીં થાય, તમારાથી નહીં થાય. આપણે બધાએ ભેગા થઈને આ ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કામ કરવું પડશે. એટલે આ ચૂંટણીમાં તમે સભાન અવસ્થામાં જાગૃત નાગરિક તરીકે બટન દબાવજો અને સાચા નીતિમત્તા વાળા ઉમેદવારના જ મત આપીને વિજય બનાવજો. હું કોઈ પક્ષનો પ્રચાર કરવા નથી આવ્યો. મિત્રો, ફરી તમને કહું છું, આ મારાથી અને તમારાથી એકલાથી નહીં થાય. આપણે બધાએ જ વિચારીને સારા ઉમેદવારને જીતાડવો પડશે. નમસ્કાર મિત્રો.